અત્યારે આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય એક કોળી સમાજને લઈને સામે આવી રહ્યા છે। અખિલ ભારતીય કોળી સમાજને લઈને આ મોટા સમાચાર એટલા માટે કેમ કે આજનો દિવસ એ સૌથી મહત્વપૂર્ણ અને નિર્ધારિત સમય અને નક્કી કરનારો એ આજનો દિવસ રહેશે કે અખિલ ભારતીય કોળી સમાજના 2 રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે કે એક। કેમ કે અખિલ ભારતીય કોળી સમાજની અંદર હાલના તબક્કાની અંદર જો વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયા અને તેની સાથે સાથે વિરેન્દ્ર કશ્યપ આ 2 રાષ્ટ્રીય અધ્યક્ષ છે। આજનો દિવસ એ નક્કી કરશે કે 2 માંથી કયા એ અધ્યક્ષ પોતાના પદ ઉપર યથાવત રહેશે। આજે સમાધાન માટેનો એ સૌથી મોટો દિવસ છે। સમાધાન એ આજના દિવસ માટેની જે આ મળેલી બેઠક એ બેઠક બીજે ક્યાંય નહીં પરંતુ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આ બેઠક મળી છે। દિલ્હી તેમના નિવાસસ્થાને મળેલી કુંવરજી બાવળિયા અને શંકર વેગડની આગેવાનીમાં બેઠક છે। આ બેઠકમાં કુંવરજી બાવળિયા જૂથના અનેક આગેવાનો કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનના હોદ્દેદારો છે તેઓ હાજર છે। આ સાથે સાથે વિરેન્દ્ર કશ્યપ જૂથના પણ કેટલાક આગેવાનો કેટલાક તેમના હોદ્દેદારો પણ આ બેઠકમાં જોવા મળ્યા હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે। સૂત્રો તરફથી એક એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કુંવરજી બાવળિયાએ બંને જૂથના આગેવાનોને બોલાવી જે બેઠક એ સાંસદ એ જે અત્યારે બેઠક બોલાવી છે એ જે સાંસદ નિવાસસ્થાને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના નિવાસસ્થાને જે આ બેઠક બોલાવી છે આ બેઠકની અંદર કુંવરજી બાવળિયાએ એવી વાત કદાચિત કરી હોઈ શકે છે કે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ ઉપર કોને રાખવા, કુંવરજી બાવળિયાને કે પછી શિમલાના પૂર્વ સાંસદ એ વિરેન્દ્ર કશ્યપને। હવે આ ચર્ચાએ અનેક છે અને ચર્ચાની વચ્ચે આજની આ બેઠક આજે લગભગ બપોર બાદના સમયગાળા દરમિયાન એક સૌથી મોટી બેઠક દિલ્હી દરબારની અંદર થવા જઈ રહી છે કે જેની અંદર કુંવરજી બાવળિયા અને વિરેન્દ્ર કશ્યપ આ બંને બેઠકમાં હાજર હશે। બંને જૂથના આગેવાનો બેઠકની અંદર હાજર હશે અને ત્યારબાદ સમાધાનની ફોર્મ્યુલા ઉપર બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવશે। એ સમાધાનની બેઠક ઉપર ફોર્મ્યુલા ઉપર ચર્ચા થાય તેની પહેલા આ સૌથી મોટી બેઠક એ અત્યારે દિલ્હીની અંદર થઈ ચૂકી છે। બંધ બારણે મળેલી આ બેઠકના એક્સક્લુઝિવ ફૂટેજ જે અમે આપને બતાવ્યા છે અને હવે આવનારા સમયમાં આજના દિવસ દરમિયાન દિલ્હી દરબારની અંદર એક બાદ એક બેઠકો મળનારી છે અને તમામ બેઠકો નિર્ણાયક સાબિત થશે। સાંજ સુધીની અંદર એ નક્કી થઈ જશે કે અખિલ ભારતીય કોળી સમાજના કેટલા અધ્યક્ષ, 1 કે 2 અને કયું અધિવેશન મળશે, 14 જૂનનું, 21 જૂનનું કે પછી 2 માંથી કોઈ એક અધિવેશન મળે છે તેના ઉપર આજના દિવસ દરમિયાન એ અંતિમ ફેસલો, અંતિમ નિર્ણય એ લેવામાં આવશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।